હું છું સબજી લાઠિયા। તો મિત્રો આપણે આજે વાત કરવાની છે YT સ્ટુડિયો વિશે। તો મિત્રો હું ઘણા સમયથી વિડીયો જોઉં છું કે ઘણા બધા ક્રિએટરોના વિડીયો હું જોઉં છું। એમાં એમ કહે છે કે વારંવાર YT સ્ટુડિયો ઓપન કરવાથી કેવું નુકસાન થાય છે, આવું બોલે। એટલે આપણને એમ થાય કે હું દિવસમાં 50 વખત YT સ્ટુડિયો ઓપન કરું છું એટલે શું થતું છે, એટલે આપણને તેનો આખો વિડીયો જોવાનું મન થાય। એટલે આપણે એનો આખો વિડીયો જોવાના છીએ। પછી પાછો એનો જ બીજો વિડીયો આપણે જોઈએ તો એમાં એમ કહેતા હોય કે વારંવાર YT સ્ટુડિયો ઓપન કરવાથી કેટલા ફાયદા થાય છે। એટલે ફરી વખત મિત્રો આપણે એનો આખો વિડીયો આપણે જોવાના છીએ। પાછા એમ કે વિડીયો કટ નહીં કરતા, વિડીયો પૂરેપૂરો જોશો તો જ તમને ખબર પડશે। એટલે પાછા આપણે આખો વિડીયો એનો જોવાના છીએ, કારણ કે આપણે તો નાના યુટ્યુબર છીએ। એટલે આપણે તો એમ થાય કે હું એ થતું છે નુકસાન કે હું ફાયદો થતો છે, એ માટે થઈને આપણે તો આખો વિડીયોનો જોવાના જ છીએ। તો મિત્રો YT સ્ટુડિયો ઓપન કરવાથી કાંઈ નુકસાન કે ફાયદો કાંઈ જ થતો નથી। આપણે વિડીયો ચડાવી છીએ, વિડીયો આપણે પ્લે કરીએ છીએ એટલે આપણે અડધી કલાક કે 15 મિનિટ થાય એટલે આપણે એમ થાય કે હાલો આપણે કેટલા વ્યૂ આવ્યા છે, આપણો વિડીયો કેટલે પહોંચ્યો છે, કેટલો વોચ ટાઈમ મળ્યો છે, આવું બધું જોવા માટે આપણે YT સ્ટુડિયો ઓપન કરતા હોઈએ। એમાં કાંઈ ફાયદો કે નુકસાન કાંઈ થતું નથી એવું મારા માન્યમાં આવતું નથી। બાકી બીજા બધા લોકો એના માટે થઈને આપણે કે ભાઈ વિડીયો પૂરેપૂરો જોઈજો, YT સ્ટુડિયો ઓપન કરવાથી શું ફાયદો થાય, શું નુકસાન થાય, આવું કાંઈ હોતું નથી મિત્રો। હવે પોતપોતાના માટે એની રીતે એ વિડીયો બનાવે છે, એને મુબારક છે। પણ મિત્રો આપણે એમાંથી શું લેવું અને શું ન લેવું એ આપણા મગજ ઉપર કામ કરવું જોઈએ। તો મિત્રો આ લોકો છે ને એનો વોચ ટાઈમ પૂરો કરવા માટે આપણી પાસે એનો આખો વિડીયો જોવરાવે છે, એના ધંધા માટે થઈને આપણી પાસે આખો વિડીયો એનો જોવરાવે છે એટલે આપણે જોવાના થઈ, કારણ કે આપણે નાના યુટ્યુબર છીએ એટલે આપણે જોવો જ પડે। આપણે એમ થાય હોય કે હું એ થતું હોય છે, આમ કરેથી શું થાય, તેમ કરેથી શું થાય, આપણે ખબર પડવાની નથી એટલે આપણે જોવાના જ છીએ। એટલે મિત્રો આવું કાંઈ હોતું નથી, આવું કાંઈ મગજમાં લેવાનું નહીં। અને એનો જે વિડીયો આપણે કટ કરીને જોતા હોય ને તો એમ કે ભાઈ કટ નહીં કરતા, આખો વિડીયો જોઈજો તો જ તમને બધી ખબર પડશે। એટલે આપણે આખો વિડીયો જોવાના છે ને, કારણ કે આપણે બધી સલાહ લેવી છે એટલે માટે આપણે જોવાના છીએ। પણ જો મિત્રો હું તો એમ કહું છું, જો સલાહ તમારે લેવી જ હોય તો આપણા ગુજરાતી પાસે મેળવો મિત્રો। આપણા ગુજરાતી ઘણા એવા મોટા ક્રિએટરો છે, વિરેન્દ્રભાઈ છે, પછી બીજલભાઈ ગુજરાતી છે, રમેશભાઈ જય ગોગા ટેકનિકલવાળા, આવા આપણા ગુજરાતી ઘણા એવા મોટા ક્રિએટરો છે, એ તમને સાચી સલાહ આપશે મિત્રો। હું તો એમ કહું છું કે હંમેશા સલાહ લેવી હોય તો આપણા ગુજરાતી પાસે જ લેજો। બાકી બધા આપણને ઉલ્લુ બનાવે છે મિત્રો, બહારના માણસો આપણે બધા ઉલ્લુ બનાવે છે। એટલે બને ત્યાં સુધી સલાહ લેજો ભાઈ આપણા ગુજરાતી પાસે। હમણાં થોડા સમય પહેલાંથી આપણા ગામડામાં રહેતો પરિવાર એટલે કે અરવિંદ રૂપા વ્લોગ નામની ચેનલ છે, એની સાથે એવી ગલતી કરવામાં આવી હતી કે અરવિંદભાઈની ચેનલ બધી ડિલીટ થતી હતી। કોણે એવી ગલત કરી એ આપણે કોઈનું આપણે નામ નથી દેવું, પણ એની સાથે આવું બન્યું હતું મિત્રો। પણ એ બહારના વ્યક્તિ હતા। પછી અરવિંદભાઈએ વિરેન્દ્રભાઈની સલાહ લીધી, આપણા ગુજરાતના એક સારા એવા ક્રિએટર છે, મોટા યુટ્યુબર છે। એટલે અરવિંદભાઈની ચેનલ પાછી કમ્પ્લીટ થઈ ગઈ, નહીંતર કેટલા વર્ષની મહેનત બરબાદ થઈ જાત મિત્રો।
એટલે હું કહું છું ગુજરાતી કેટોરીની સલાહ લેજો મિત્રો. બાકી તમને અને મને સાસો માર્ગ બીજા કોઈ નહીં બતાવે. આપણા ગુજરાતના માણસો હોય છે ને, ગુજરાતી કેટરો, એ આપણે સાચી સલાહ આપશે મિત્રો. એટલે હંમેશા હું તો એમ કહું છું કે ભાઈ ગુજરાતીઓની સલાહ લેજો બને ત્યાં સુધી, નકર આવા આપણે ગલત રસ્તે જવાના જ છીએ. મારે ઘણા થોડા સમય પહેલાં પોસ્ટ દ્વારા એક મારે ટપાલ આવી હતી, કવર આવ્યું હતું. એ કવરની અંદર એવું હતું કે ભાઈ સવજીભાઈ તમે ઇનામના વિજેતા બન્યા છો. કવર આવ્યું હતું બહારથી, બીજા દેશમાંથી. હવે 25 લાખની મને ગાડી લાગી, આવું એ કવરમાં લખેલું હતું. એટલે મને કાંઈ ઇંગ્લિશમાં વાંચતા આવડે નહીં, એટલે મેં અમારે બાજુમાં ભણેલો છોકરો હતો એને બતાવ્યું કે ભાઈ આ શું કહેવા માગે છે. તો એ કીધું ભાઈ તમે ઇનામના વિજેતા બન્યા છો, 2 ઇનામ છે અમારી. પ્રથમ ઇનામ તમને મળ્યું છે, 25 લાખની ગાડી તમને લાગી છે. અને એમાં એનો નંબર હતો એ ભાઈનો, વોટ્સએપ નંબર આપેલો હતો કે વોટ્સએપ કરો. એટલે મેં એને વોટ્સએપમાં લખીને કીધું કે ભાઈ મારે ઇનામ લાગ્યું છે. તો એ વોટ્સએપમાં જવાબ આપી દીધો હતો કે હા ભાઈ ઇનામ લાગ્યું છે તમને. હું કહું તો એ મેળવવા માટે મારે શું કરવું પડે? ત્યારે એણે મને એવો જવાબ આપ્યો કે તમારે 1250 રૂપિયા તમારે પહેલાં મારા ખાતામાં નાખવાના અને તમારો ખાતા નંબર મને બેંક એકાઉન્ટ નંબર આપો, એટલે હું તમારા ખાતામાં 25 લાખ રૂપિયા મોકલાવી દઉં. તો મિત્રો મારી પાસે 1250 રૂપિયા માગ્યા અને એ પછી 25 લાખ રૂપિયા મારા ખાતામાં નાખે. આવું બને ખરું? તમે જ વિચાર કરજો. મેં કીધું કાંઈ વાંધો નહીં. પછી મેં પાછું વોટ્સએપમાં લખીને એને કીધું કે ભાઈ હું 1250 અત્યારે નથી મોકલાવતો, તમે મારા 1250 કાપી લેજો એમાંથી. 1250 નહીં, 5000 કાપી નાખજો અને બીજા વધના પૈસા મારા ખાતામાં તમે મોકલાવો. આવી રીતે મેં વોટ્સએપમાં લખીને જવા દીધું. તો એ ભાઈ એમ કીધું કે એમ ન થાય ભાઈ, પહેલાં તમે પૈસા મોકલાવો 1250, પછી તમારા ખાતામાં 25 લાખ રૂપિયા મોકલાવો. તો આવું બને ખરું મિત્રો? આ બહારના વ્યક્તિ આપણે ઉલ્લુ બનાવે છે ગુજરાતીઓને. આવું કંઈ હોય નહીં. એટલે હંમેશા આવા માણસોથી ચેતતા રહેજો. હું તો આવી સલાહ આપું છું ભાઈ. જોકે હું કાંઈ મોટો યુટ્યુબર નથી, મને કાંઈ ઇંગ્લિશ વાંચતા આવડતું નથી, પણ બને ત્યાં સુધી આપણા ગુજરાતીઓને સલાહ લેજો, નકર ફસાઈ જાઓ કારકના. તો મિત્રો આવું અત્યારે દુનિયામાં બધી આવું હાલી રહ્યું છે. દુનિયા આપણે ઉલ્લુ જ બનાવવા માગે છે, ન ખબર પડે અને ઉલ્લુ બનાવવા માગે છે. એટલે મિત્રો આની ખાસ ધ્યાન રાખજો. આવી ઘણા નથી આપણે વિડીયો જોતા કે ભાઈ જૂની 5ની નોટના એટલા રૂપિયા આપું, જૂના સિક્કાના તમને એટલા પૈસા આપું. તો એને ફોન કરી તો એમ કહેશે કે મારા ખાતામાં તમે એટલા પૈસા મોકલાવો એટલે હું તમને એટલા પૈસા મોકલાવું. તો ભાઈ પહેલાં કેમ પૈસા માગે છે? રૂબરૂ આપણે સામે મોરો આવીને કે આલ્યો એટલા પૈસા, આલ્યો નોટ, હે તો બરોબર આપણે હાસું લાગે. પહેલાં કેમ પૈસા મગાવે છે એ લોકો? આપણી પાસે જૂની નોટ, જૂના સિક્કા હોય તો આપણે એને કોલ કરી કે ભાઈ મારી પાસે જૂની નોટ ને જૂના સિક્કા છે, તમે મને 5ની નોટના લાખ રૂપિયા આપતા હોય તો હું તમને 5ની નોટ આપું. તો એ હમણાં ફોન કરીને આપણે એમ કે મારા ખાતામાં તમે 500 કે 1000 કે 5000 જે કાંઈ કહેતા હોય એવું કે પૈસા નાખો. પછી એમ તમારા ઘરે આવી એટલે નોટ લઈ દઈ. પછી કોઈ કંઈ ઘરે આવે નહીં, કોઈ કંઈ નોટ લેવા આવે નહીં ભાઈ. આપણે એવાના ખાતામાં પૈસા નખાય નહીં. મોરો હમો આવે તો જ વિશ્વાસ બેસે, બાકી ને કે દુનિયા આપને ઉલ્લુ બનાવવા માગે છે મિત્રો. એટલે આવા માણસોથી ખાસ ચેતતા રહેજો મિત્રો. તો આજનો વિડીયો મિત્રો તમને કેવો લાગ્યો? મારી સલાહ તમને કેવી લાગી? જો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. અને હા, આ વિડીયોને બને એટલો આગળ શેર કરજો, જેથી કરીને આપણા ગુજરાતી કોઈ છેતરાય નહીં. નમસ્કાર, જય માતાજી.